તો કાલે આપણે ધાતુના નિષ્કર્ષણ માટેનો એક ચાર્ટ જોયો. એ ચાર્ટની અંદર જે કાચી ધાતુ મળે છે એના ત્રણ પ્રકારમાં વહેંચી દીધી કે ઊંચી સક્રિયતાવાળી કાચી ધાતુ, મધ્યમ સક્રિયતાવાળી કાચી ધાતુ અને નીચી સક્રિયતાવાળી કાચી ધાતુ. ત્યારબાદ આપણે આગળ ભણીએ તો હવે જે નીચી સક્રિયતા ધરાવતી ધાતુ હતું એનું નિષ્કર્ષણ જોશું. તો નીચી સક્રિયતા ધરાવતી ધાતુનું નિષ્કર્ષણમાં શું આવશે કે માનો કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુ છે પારો. પારો છે તે પારાને મેળવવો કઈ રીતે આવશે Hg. તો એની માહિતી આપણે અહીંયા લઈએ. તો નીચી સક્રિયતા ધરાવતી ધાતુ સક્રિયતા શ્રેણીમાં તળિયે રહેલી અથવા નીચે રહેલી ધાતુ સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુ ખૂબ જ નિષ્ક્રિય હોય છે. ખૂબ જ નિષ્ક્રિય હોય છે. સક્રિયતા શ્રેણીમાં જે નીચે રહેલી ધાતુ છે, જે તળિયે રહેલી ધાતુ છે, જેવી કે તો કે પારો, ચાંદી, સોનું, આ જે ત્રણ ધાતુ છે એ ખૂબ જ નિષ્ક્રિય હોય છે. નિષ્ક્રિય એટલે ઝડપથી કોઈ સાથે પ્રક્રિયા કરતો નથી. નિષ્ક્રિય એટલે શું? જે સક્રિય ન હોય. સક્રિય એટલે ઝડપથી પ્રક્રિયા કરી દેવો, અને નિષ્ક્રિય એટલે ઝડપથી પ્રક્રિયા ના કરે તેવો. તો સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ, જે છેલ્લી ધાતુઓ છે ત્રણ, એ ખૂબ જ કેવી હોય છે? નિષ્ક્રિય હોય છે. પછી આગળની માહિતી લખી આવે કે આ ધાતુઓ ઓક્સાઇડને માત્ર ગરમ કરો, રિડક્શન કરી આ ધાતુઓ અથવા આ ધાતુઓના ઓક્સાઇડનું રિડક્શન કરી શું મળે છે? આ ધાતુઓના ઓક્સાઇડનું રિડક્શન કરી શુદ્ધ ધાતુ મળે. આ ધાતુઓના રિડક્શન કરીએ એટલે જે ધાતુ આપેલું છે એ ધાતુનું ડાયરેક્ટ રિડક્શન કરો. ધાતુના ઓક્સાઇડ એટલે શું મળે છે તમને? માંથી શુદ્ધ ધાતુ મળે છે. દાખલા તરીકે આપણે એક ધાતુ લઈએ અથવા એક ધાતુનો ઓક્સાઇડ છે સિનાબાર. સિનાબાર કેને કહેવાય? જે પારો છે, પારો Hg, એની સાથે H જોડાયેલું હોય છે સલ્ફાઇડ, એને કહેવાય સિનાબાર. મર્ક્યુરી સલ્ફાઇડ ને શું કહેવાય? સિનાબાર નામનું ધ્યાન રાખજો. દાખલા તરીકે સિનાબાર એટલે શું થાય? HgS. Hg એટલે પારો, S એટલે સલ્ફાઇડ અથવા Hg એટલે મર્ક્યુરી સલ્ફાઇડ. બીજું કહેશું આપણે મર્ક્યુરી સલ્ફાઇડ. સિગ્નાબાર એ મર્ક્યુરીની કાચી ધાતુ. સિગ્નાબાર એ કેની કાચી ધાતુ છે? મર્ક્યુરીની કાચી ધાતુ. આ સિનાબાર એટલે HgS. મર્ક્યુરી એટલે સક્રિયતા શ્રેણીમાં નીચે આવે છે. હવે આપણે કાચી ધાતુ મેળવી. શું મેળવ્યું? કે સિનાબાર HgS નિષ્ક્રિય મર્ક્યુરીની કાચી ધાતુ છે. હવે આપણે કાચી ધાતુમાંથી ધાતુ મેળવો તો આપણે શું કરશું કે તેને હવામાં ગરમ કરવામાં આવે તો પ્રથમ મર્ક્યુરી ઓક્સાઇડમાં ફેરવાઈ જશે. તેને હવામાં ગરમ કરવામાં આવે એટલે તે મર્ક્યુરી ઓક્સાઇડમાં ફેરવાઈ જાય
માનો કે તમને જમીનની અંદરથી સીના બાર HGS મળ્યું જેને આપણે મર્ક્યુરીની કાચી ધાતુ કહીએ છીએ. મર્ક્યુરી સલ્ફાઇડ તમને મળ્યું ધાતુ સ્વરૂપે. હવે એને શું કરો કે તમે એને હવાની હાજરીમાં ગરમ કરો. આ HGS છે એને હવાની હાજરીમાં ગરમ કરશો એટલે કેમાં ફેરવાય છે? મર્ક્યુરીના ઓક્સાઇડની અંદર ફેરવાઈ જશે અને ત્યારબાદ મર્ક્યુરી ઓક્સાઇડને વધુ ગરમ કરવામાં આવે અને મર્ક્યુરી મળે. ત્યારબાદ મર્ક્યુરી ઓક્સાઇડને વધુ ગરમ કરતા કેવો ફેરવાય છે? તો કે મર્ક્યુરીમાં રિડક્શન પામે છે. વધુ ગરમ કરતા મર્ક્યુરીમાં રિડક્શન પામે છે. કેમાં રિડક્શન પામશે? તો કે મર્ક્યુરીમાં રિડક્શન પામશે. ચલો આપણે એની હવે પ્રક્રિયા લખી આના આધારે કરશું. આ સીના બાર છે એટલે કેમાં સળગાવી? તો કે હવાની હાજરીમાં સળગાવો. ચલો સીના બાર એટલે HGS. શું કર્યું? તો કે ઓક્સિજનની હાજરીમાં સળગાવ્યું તો પ્લસ O2. રાસાયણિક પ્રક્રિયા થઈ શું મળશે? તો કે HGO mercury oxide plus SO2 plus શું મળશે? SO2. સંતુલિત કરીએ અહીંયા 3 આપેલા છે અહીંયા 2 છે એટલે પહેલા આપણે અહીંયા 4 કરી નાખીએ. 2 2 4 અહીંયા 4 કરવો હોય તો હું અહીંયા કેટલા મૂકીશ? 2. અહીંયા 2 ઓક્સિજન થઈ ગયા. Hg કેટલા થઈ ગયા? 2. અહીંયા 2 મૂકીશ. હવે જો જે સલ્ફર કેટલા થઈ ગયા? અહીંયા 2. અહીંયા સલ્ફર કરવા માટે કેટલા મૂકવા? અહીંયા તો કે આગળ 2 મૂકો તો 2 2 4 5 ને 6 અહીંયા 6 મૂકો તો ભાઈ કેટલા મૂકો છે? ઓકે ચલો એક રાસાયણિક પ્રક્રિયા સંતુલિત. તો પહેલા તમે શું કહે છે? માનો કે તમને સીધા બાર મળ્યું એને હવાની હાજરીમાં તમે ગરમ કરો. શું કરો? તો કે ગરમ કરતા આપણે દસમો આપી ઉષ્મા ગરમ કરતા કેમાં ફેરવાય છે? મર્ક્યુરી ઓક્સાઇડમાં પ્લસ શું મળશે? સલ્ફર ડાયોક્સાઇડ. ચલો ત્યાર પછી હવે મને આ મળ્યું ધાતુનો ઓક્સાઇડ મર્ક્યુરી ઓક્સાઇડ HGO. આને હું વધુ પ્રમાણમાં ગરમ કરું. વધુ પ્રમાણમાં હજી ઉષ્મા આપું એટલે એ કેમાં ફેરવાઈ જાય છે? પછી કે તમને ધાતુ મળે છે. શું મળશે મને? Hg O2. સંતુલિત કરો અને આયા બે મૂકશું. નહીં. તો આ વાત કેની થઈ? તો કે મર્ક્યુરીની કાચી ધાતુની નીચી શક્યતા ધરાવતી ધાતુ આપણે નિષ્કર્ષણ જોવાનું છે. એમાં આપણે ધાતુની મર્ક્યુરી છે પૃથ્વીના પોપડામાંથી કે સ્વરૂપે મળે છે? તો કે સીના બાર. જેનું નામ શું થાય? મર્ક્યુરી સલ્ફાઇડ. એ શું છે? મર્ક્યુરી સલ્ફાઇડ. એ મર્ક્યુરીની કાચી ધાતુ છે. તેને હવામાં ગરમ કરવામાં આવે. પહેલા તમે એને હવામાં ગરમ કરો મર્ક્યુરી સલ્ફાઇડ ઓક્સિજનની હાજરીમાં ગરમ થશે એટલે કેમાં ફેરવાય છે? તો કે મર્ક્યુરી ઓક્સાઇડમાં. તો કેમાં ફેરવાય? મર્ક્યુરી ઓક્સાઇડમાં ફેરવાઈ જાય છે. હવે ત્યારબાદ આ જે મર્ક્યુરી ઓક્સાઇડ મળ્યો એ મર્ક્યુરી ઓક્સાઇડને તમે વધુ પ્રમાણમાં ગરમ કરો વધુ પ્રમાણમાં ઊર્જા આપો એટલે પાછી કેમાં મળશે રિડક્શન? તો કે Hg O2 ની અંદર એનું રિડક્શન થઈ જાય છે. ચલો ત્યાર પછીની પ્રક્રિયા તો આપણે કોપરની પ્રક્રિયા વિશે જોઈએ. આ જ પ્રમાણે કોપર છે એ કુદરતમાંથી Cu2S સ્વરૂપમાંથી અયસ્ક રીતે મળી આવે છે. તેને ગરમ કરવા મુજબ નીચે મુજબ કાઢવું લખવાનું કોપર કુદરતમાંથી Cu2S સ્વરૂપે મળે છે. યાદ રાખો કોપર કુદરતમાંથી કયા સ્વરૂપે મળે છે? તો કે Cu2S સ્વરૂપમાંથી મળે છે. હવે એ Cu2S માં આપણે નીચે બીજો પ્રક્રિયા થાય. Cu2S ને શું આપશું? આપણે ઉષ્મા આપશું અને છૂટો પડશે. ચાલો ઓક્સિજનની હાજરીમાં Cu2S નું સળગાવો.
પ્લસ O2 શું આવ્યું મેં તો કે ઉષ્મા કોપર સલ્ફાઇડ મને મળ્યો કે કોપર સલ્ફાઇડ ને મેં ગરમ કર્યો કોપર સલ્ફાઇડ ને ગરમ કર્યો એટલે કોપર ઓક્સાઇડ પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ મળશે કોપર ઓક્સાઇડ પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ મળશે શું મળશે કોપર ઓક્સાઇડ પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ જો જ રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરી દેશે એમ તો કે યાર આ કેટલા છે પેલા એક કોપર નો બેઝ અને કોપર કેટલા તો કે 2 આ સલ્ફર કેટલા 1 આ સલ્ફર એટલે ઓક્સિજન બેઝ ચલો મારે હવે ઓક્સિજન કેટલા મળે છે તો કે પેલા હું 4 કરી નાખું કે 2 2 4 હવે હું અહીંયા 2 મૂકી છે તો 2 આ 2 4 અહીંયા બગડો મૂકો ઓક્સિજન 2 થઈ ગયા હવે કોપર કેટલા થઈ ગયા 4 તો અહીંયા 2 મૂકીશ તો સલ્ફર કેટલા થઈ જશે 4 સોરી સલ્ફર 2 થઈ ગયા અહીંયા સલ્ફર 2 કરવા માટે મારે કેટલા મૂકવા જશે 2 હવે જો અહીંયા 2 મૂક્યા તો કે 2 દૂને 4 4 ને 2 6 ઓક્સિજન 6 થઈ ગયા તો અહીંયા ઓક્સિજન 6 કરવા માટે અહીંયા કેટલા મૂકવા જશે 3 મૂકવા જશે 3 દૂને 6 તો આ વાત કેવી થઈ કે કોપર ને કુદરતમાંથી જ્યારે મળી આવે છે ત્યારે C2S સ્વરૂપમાંથી મળી આવે હવે એ C2S ને શું કર્યું તો કે ઓક્સિજન હાજરીમાં ગરમ કર્યું રાસાયણિક પ્રક્રિયા થઈ અને પછી જે મળ્યું તો પછી શું કર્યું પ્લસ SO2 હવે Cu2O પ્લસ Cu2S આ બે જે મળ્યા અને સાથે તમે ગરમ કરો Cu2O અને Cu2S બેને ગરમ કરો તો શું મળશે તો કે કોપર પ્લસ SO2 શું મળશે કોપર પ્લસ SO2 જોઈએ કોપર કેટલા છે 2 2 2 4 અહીંયા કોપર કેટલા છે 1 એ પેલા આપણે સલ્ફર ગણી લે સલ્ફર છે ઓક્સિજન જો 1 છે આ કેટલા ઓક્સિજન છે 2 એનું ઓક્સિજન સંતુલિત કરવા માટે મારે 2 ઉપર છે 2 ને 4 આ ઓક્સિજન કેટલા છે સોરી આ ઓક્સિજન 2 છે મારે સંતુલિત કરવા માટે કેટલા મૂકવાનું છે 2 કોપર જો 2 2 4 4 ને 2 6 થઈ ગયા તો હું અહીં કેટલા મૂકું 6 કોપર સલ્ફર અને 1 આ રાસાયણિક પ્રક્રિયા કેવી થઈ કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુની ફરીથી એકવાર નીચી સક્રિયતા ધરાવતી ધાતુ એમાં આપણે મર્ક્યુરી પહેલા પસંદ કરી હતી મર્ક્યુરીની કાચી ધાતુનું નામ શું છે સિનાબાર બરાબર પછી એને આપણે ગરમ કરી દીધા ધાતુ ઓક્સાઇડ પર થઈ એ ધાતુ ઓક્સાઇડ નો ફરીથી ગરમ કરો છો એટલે કેવો મેળવે છે રિડક્શન ધાતુ મળે ત્યાર પછી કોપર કુદરતમાંથી કયા સ્વરૂપ મળે છે તો કે C2S સ્વરૂપમાં એટલે તમે ગરમ કરો ઉષ્માનો C2O SO2 આ C2S અને C2O ને બેને ભેગા કરો એટલે વધુ પ્રમાણમાં કોપર તમને મળી આવે છે ચલો આ નીચી સક્રિયતા ધરાવતી